નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણું ચેપ્ટર નંબર 23 છે, આપણું કાવ્ય નંબર 23 લઘુ કાવ્યો, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે છેલ્લે સુધી. તો અને વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરવાની છે, કારણ કે અમારી ચેનલ તમને આગળ ને આગળ વધુમાં વધુ ઉપયોગી રહેવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય સોલ્યુશનની શરૂઆત કરીએ. તેમાં સૌપ્રથમ છે કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપણે તેની સામે ખરાની નિશાની કરવાની છે. પહેલો, મોતને કોણ ડરાવી શકે છે? તો જિંદગીથી ન ડરે તે મોતને ડરાવી શકે છે. અને જે માણસ જિંદગીથી ડરે એ મિત્રો મોતને શું ડરાવવાનો છે? આગળ બીજો, કયો પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે છે? તો ટાંકણાના ઘા સહીને પણ કદી ન તૂટે એ પથ્થર શિલ્પને પોતાની અંદર શું કરી શકે છે? ધારણ કરી શકે છે. આગળ, કળિયુગમાં માણસો કેવા હોય છે? તો કળિયુગમાં માણસો થૈયા ફૂટલ હોય તેવા હોય છે અને અસંતોષી માણસો હોય છે, એમને ક્યારે પણ સંતોષ થતો નથી. આગળ, છૈયા કૂદતો ખોડો હાઈકુમાં તેમાં મિત્રો શું છે? તેમાં મિત્રો માતૃત્વના ભાવનાના દર્શન થયા છે, એટલે કે માતાના મમતાની વાત કરવામાં આવી છે. આગળ છે નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલો, સાણા કઈ વાત સાંજમાં સમજી જાય છે? તો કળિયુગના માણસોના લક્ષણો અલગ અલગ હોય છે, જેમાં જે માણસના શરીર કામ કરવા તૈયાર ના હોય, મનથી હારી ગયેલા હોય, આળસુ બની ગયા હોય, થૈયા ફૂટલ હોય, ગમે તેટલું મળે તો પણ પોતાને સંતોષ ના હોય, આવા માણસો સાંજમાં સમજી જાય છે. આગળ છે આગને કોણ ઠારી શકે છે? તો કવિ કહે છે કે જે વ્યક્તિ સમજુ હોય, ભીષણ પરિસ્થિતિમાં પણ સામી છાતીએ લડે તેવો હોય અને ગમે તેવી વિકટ સ્થિતિને શાંત કરી શકે, આગને પી શકે, એ જ આ માણસ આગને ઠારી શકે છે. એની અંદર પણ ખૂબ જ આત્મબળ હોય છે કોઈ પણ પરિસ્થિતિની સામે લડવાનો. હવે જોઈએ નીચેના પ્રશ્નના 7-8 લીટીની અંદર જવાબ આપો. પહેલો, ટાંકણાના ઘા સહીને પંક્તિમાં તમને શું શીખવા મળે છે એ આપણે સમજાવવાનું છે. તેમાં છે કે જેમ કોઈ શિલ્પકાર સરસ મજાનું સુંદર શિલ્પ તૈયાર કરવા માટે આરસ પર ટાંકણાના ઘા મારે છે છીણીને હથોડી વડે. આરસ પાન ટાંકણાના ઘા સહન કરે છે, આથી આરસ પાનનું સુંદર શિલ્પ ધારણ કરે છે. કવિએ સમજાવ્યું છે કે માનવીએ પણ જિંદગીમાં અડગ આત્મવિશ્વાસથી જીવવાની જરૂર છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ મનુષ્ય અડગ ઊભા રહીને સામનો કરવો જોઈએ. મોત સામે પણ ઝઝૂમવા તૈયાર રહેવું જોઈએ. આવી વ્યક્તિ જ જીવનની કપરી પરિસ્થિતિનો સામનો કરી કંઈક પામે છે. અને મિત્રો પથ્થર પણ એની ઉપર ટાંકણાના ઘા મારી મારીને જ્યારે એને કાટ આપવામાં આવે ત્યારે એ મંદિરમાં જાય છે અને એની પૂજા થાય છે. અને જે કોઈ પથ્થર હોય એની પર ટાંકણાના ઘા મારતાની સાથે જ એ તૂટી જાય છે, તો એ પથ્થર કચરામાં જતો હોય છે, એનો કોઈ પણ ઉપયોગ થતો હોતો નથી. આગળ છે અર્થ વિસ્તાર કરો. કે જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે અને આગ જે પી શકે તે આગને ઠારી શકે. એનો અર્થ વિસ્તાર છે કે જિંદગીથી ના ડરે એ મોતને ઠારી શકે છે. ઉપરાંત પંક્તિમાં કવિએ દ્રઢ આત્મા મનોબળ પર ભાર મૂક્યો છે. જે વ્યક્તિ જિંદગીમાં કપરી પરિસ્થિતિનો સહેજ પણ ડર્યા વગર, નિરાશ થયા વગર સામનો કરે છે, એ મોતથી ડરતી નથી, હિંમતથી તેનો સામનો કરે છે. જે આગથી ડરતી નથી તે વ્યક્તિ જ આગને ઠારી શકે છે. બાકી જે આગને આગથી ડરે છે એ વ્યક્તિ તો આગની જોડે પણ જતા પોતે ખચકાતી હોય છે, બીવાતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર 23 જે છે લઘુ કાવ્યો, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.